જય હિન્દ, વંદે માતરમ। એક બેનનો પ્રશ્ન છે કે એની આંખ છે એ થોડીક ત્રાંસી છે, તો શું આજે પોલીસ ભરતી છે તેના મેડિકલમાં કોઈ વાંધો આવે કે કેમ? તો જો આંખની કોઈ પણ ખામી હોય, નંબર છે, કલર વિઝન છે, એ માઇનોર કોઈ ડિફરન્ટ હોય તો ચલાવી લેવામાં આવે છે ઘણી હોસ્પિટલની અંદર। પરંતુ જો તમારી આંખ વધારે પછી ત્રાંસી હોય અને તમને જોવામાં પ્રોબ્લેમ થતો હોય તો તમને મુશ્કેલી થોડીક પડી શકે છે, કારણ કે તમારી આંખ એ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ખૂબ સારી હોવી આવશ્યક છે, કારણ કે જ્યારે તમારે કોઈ ફાયરિંગ કરવાનું થાય છે ત્યારે તમારે આંખથી છે તે નિશાનો લેવાનો થતો હોય છે। તો પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર આંખો છે એના નંબર ચેક કરવામાં આવે છે મેડિકલ જ્યારે થાય ત્યારે। ત્યારબાદ તમારું કલર વિઝન ખાસ ચેક કરવામાં આવે છે, કારણ કે તમે જુદા જુદા કલરને જો પારખી ન શકતા હોય તો તમને રીમેડિકલ આપવામાં આવે છે। એટલે આંખ તમારી કેટલી ત્રાસી છે એના ઉપર ડિપેન્ડ કરે કે તમને પ્રોબ્લેમ થઈ શકે છે કે નહીં। જો વધારે પડતી ત્રાસી આંખ હોય તો તમારે ડૉક્ટરની મુલાકાત લઈ અને ભરતીમાં જ્યારે મેડિકલમાં જાઓ એ પહેલાં તમારે યોગ્ય એનું જે નિદાન છે તે કરાવી લેવું જોઈએ। બાકી જો તમારે નોર્મલ આંખ ત્રાસી હોય ને જોવામાં કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમને મેડિકલની અંદર કોઈ પ્રોબ્લેમ થશે નહીં અને તમને રીમેડિકલ આવશે નહીં। તો આવા કોઈ પણ નાના નાના પ્રશ્ન છે તેનો જવાબ હું વિડીયો મારફતે આપું છું। તો ગામડાના છેવાડાના જે વિદ્યાર્થી તૈયારી કરી રહ્યો છે તેના સુધી વિડીયોને પહોંચાડો, લાઈક કરો, શેર કરો અને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરો।